નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે મહિલાઓને મળશે ગેસ સિલિન્ડર 300 રૂપિયામાં। દેશની ગરીબ અને જરૂરિયાત મહિલાઓને માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે। ઉજ્જવલા યોજના હેઠળના અંતર્ગતના નવા આવેદનના લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં દેવામાં આવી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને લાકડા અને છાણાના ધુમાડાની મુક્તિ આપવામાં ઈચ્છતા ઇંધણને પૂરું પાડવામાં આવી રહ્યા છે। આ વખતે સરકાર દ્વારા આયોજનનો અનેક લાભો પણ ઉમેદવારોમાં આવ્યા છે। અંતર્ગતમાં મળતા લાભાર્થીઓને અપડેટ મુજબ પાત્રમાં ધરાવતા મહિલાઓને મફત એલપીજી ગેસ સિલિન્ડરની સાથે ફ્રી ગેસ સગડી અને પ્રથમ સિલિન્ડરની બિલકુલ મફત આપવામાં આવશે। આટલું જ નહીં, હવે દરેક ગેસ રિફિલમાં 300 રૂપિયાની સબસિડી સીધા બેંકમાં ખાતામાં જમા કરવામાં આવશે। વધુ આગળ વાત કરીએ કે સીએનજી અને પીએનજીની કિંમતમાં 1 જાન્યુઆરીથી ઘટી જશે। નવા વર્ષમાં 2026ની શરૂઆતમાં ભારતીય ગ્રાહકો માટે રાહતના લાવવાની તૈયારીઓ છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસના નિયમનકારીના બોર્ડના અને રેટિફિકેશન સુધારવાની જાહેરાત કરી છે, જેને કારણે દેશભરમાં સીએનજીની કોમર્શિયલ નેચરલ ગેસ અને પીએનજી પાઇડ નેચરલ ગેસના ભાવે પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયા સુધી ઘટશે અને ડિસેમ્બર મહિનામાં પૂરો થવાનો અને થોડા દિવસો બાકી રહ્યા છે। વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 22માં હપ્તાને લઈને મોટી અપડેટ। પીએમ કિસાન યોજનાની સાથે સંકળાયેલા કરોડો ખેડૂતોના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે। પીએમ કિસાન સન્માન નિધિના 22માં હપ્તા પહેલાં મહત્વપૂર્ણ એ છે કે શું વાર્ષિક 6,000 રૂપિયા વધીને 12,000 રૂપિયા થઈ શકે છે? ચાલો જાણીએ કે અટકળો વચ્ચે સરકારે સંસદમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે પરિણામે કોઈ સમજની ગેરમાટે ટાળવા માટે દેશના લાખો ખેડૂતો માટે માહિતી સમજવી મહત્વપૂર્ણ થઈ રહી છે અને 6,000 રૂપિયા વધીને 12,000 રૂપિયા થશે। વાર્ષિક રકમ પીએમ કિસાન સન્માન નિધિના ખેડૂતોને હાલનું વાર્ષિક 6,000 રૂપિયા મળે છે। આ રકમ સીધી તેના બેંક ખાતામાં જ મળે છે। 2,000 રૂપિયા 3 હપ્તા જમા કરવામાં આવ્યા છે। ડિસેમ્બરમાં 2024માં એક રાજ્યસભામાં અંગે એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂતને કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારે પાસે હાલ આ રકમ વધારવા માટે કોઈ પ્રસ્તાવ નથી। આનો અર્થ એ છે કે વાર્ષિક પીએમ કિસાન 6 રૂપિયા જ રહેશે। વધુ આગળ વાત કરીએ કે પતંગ રસિયાઓને તૈયાર રહેજો, આ વર્ષે પતંગ ભાવમાં 40 રૂપિયા ટકાનો વધારો। ઉત્તરાયણના પહેલા પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગીય રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે। મકર સંક્રાંતિ પહેલાં જ પતંગ બજારમાં મોંઘવારીના ડામ લાગ્યા છે। હાલ કાચા માલના ભાવમાં અસહ્ય વધારો થવાને કારણે આ વર્ષે પતંગના ભાવમાં સીધો 40% તોતિયા વધારો ઝીંકવામાં આવ્યો છે। જે પતંગ ગયા વર્ષે માત્ર 5 રૂપિયામાં મળી રહ્યો હતો, તે હવે ગ્રાહકોને 7 રૂપિયામાં ચૂકવવા પડશે। વધુ આગળ વાત કરીએ કે આજના મોટા સમાચાર। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના રવિ પાકોને વાવેતર અને રાજ્યના ખાતાની ઉપલબ્ધ સમીક્ષા કરવામાં આવી હતી। આ અંગે પ્રીમિયર માહિતી આપવામાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યના ખેડૂત પર આવી રહેલી કમોસમી વરસાદની અણીદાર આફતને સમયે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તેના પડખે ઊભી રહી છે। કુલ 11,000 કરોડની કૃષિ રાહત પેકેજ તેમજ 15,000 કરોડના મૂલ્યની ટેકાના ભાવ ખરીફ પાકોની ખરીદી કરવામાં ઐતિહાસિક નિર્ણય કર્યો હતો, જે પરિણામે સાંસદ મળતા આજે ગુજરાતના ખમીર ખેડૂતની ફરી એક બેઠકો યોજાશે। વધુ આગળ વાત કરીએ કે સોલાર પંપ લગાવવા માટે સબસિડી। ખેડૂતો માટે સૌથી મોટા દુઃખદ એક ડ્રોય એ મહત્વનો છે કે પોતાની હોય પણ ખેતરમાં પાણીની વ્યવસ્થા ક્યારે લાઇટની અછત હોય, ક્યારે મોંઘા ડીઝલના કારણે અટકાવાઈ જાય, ત્યારે એક તરફ વધતા ખર્ચને બીજી તરફ ઓછા પાક, બધું જોઈને ઘણીવાર મનમાં આવે છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે। સોલાર પંપ સબસિડી 2025 વાતનો સાયો જવાબ છે કે માત્ર 10% ખર્ચ અને 90% સબસિડી ખેડૂતો માટે જાણો નવી શરૂઆત। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ નવી જાહેરાત।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જી સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારની આવક વધારવા અને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનું આયોજન આગામી 5 વર્ષની રાજ્યના 10 જિલ્લાઓમાં 25 તાલુકાના 50,000 રૂપિયા અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે। આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપશે। વધુ આગળ વાત કરીએ કે આપના 7 ડિસેમ્બર અમરેલીમાં કિસાન મહોત્સવ યોજાશે। આગામી પાર્ટી 7 ડિસેમ્બર અમરેલીના સિઝન પાર્કમાં ખાતે બપોરે 3 વાગે કિસાન મહાપંચ યોજાશે। ખેડૂતોને ન્યાય અધિકાર માટે આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સાગર રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે। આપના સમગ્ર ગુજરાતના ખેડૂત મુદ્દે મહાપંચ યોજી રહી અમરેલી પછી આ શ્રેણીનો ભાગ લેશે। વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેર કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે। કર્મચારીને અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી। વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। અમારે ભાજપને ભાગ નથી, કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી। અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી। અમારે લેવા દેવા છે ખેડૂતના 3 મુદ્દા। પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે। 9 તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે, જેમાં ખેડૂત આગેવાની જશે। તેમાં દેવ માપ ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। અને શું દેવું માફ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો। વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે 4 લાખ સુધીની સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર 2026 સહાય મળશે। 4 તબક્કા 1 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 70,000ની સહાય, 2 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 80,000ની સહાય, પ્લેન પૂર્ણ થયા બાદ 1.5 લાખની સહાય, 100% બાંધકામ પૂર્ણ થાય તો 1 લાખની સહાય, જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને 50 સ્ટેમ્પ પર નોટરીની એન્ટ્રી, આધાર કાર્ડ, કુટુંબ તમારના સભ્યો, બેંક વિગતો, પાસબુક, ચેક, સ્ટેમ્પ બાંધવા માટે શરતો, પોતાની જમીન અથવા સર્જરિત મકાન ઉપસ્થિત, પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે। મકાનને કાપેલા 30 થી 45 ચોરસ વચ્ચે મકાનના 2 રૂમ, રસોડું, શૌચાલય, બાથરૂમ ફરજિયાત રહેશે। વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર। નવું પાવર કનેક્શન। હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં। મોટા શહેરમાં 7 દિવસમાં બદલે 3 દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડે છે અને 15 દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે। વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે। વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ। જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે। જો તમારે આધાર કાર્ડના 10 વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે। એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે। જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ ડ્રોન દીદી યોજના। ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે। આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયાની ખર્ચીને 15,000 મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે। આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત 80% અથવા વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને 15,000 રૂપિયાની સહાય પણ મળે છે। વધુ આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે।
દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ યોજનાને નામે તમે જે રકમ રોકાણ કરી શકો છો. લગભગ 115 મહિલાઓને બમણી થઈ સજાય છે. તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને 5 લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં 115 મહિના પછી તમારે 10 લાખ સુધી મળી શકે છે. કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે. જો તમારે આ યોજના રોકાણ કરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો. છેલ્લે મહત્વની વાત કરીએ કે પશુપાલકોને 10,800ની સહાય. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 9,900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે વાર્ષિક 10,800 થાય છે. આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે. આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ. જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય મળી શકે છે. Yeah.